હું છું નિકુલદાન ગઢવી. આજે છે 19 ઓગસ્ટ એટલે જામનગરનો સ્થાપના દિવસ. જામનગરનો 487મો સ્થાપના દિવસ છે. તો આજે આપણી સાથે જોડાયેલા છે ડૉક્ટર પિયુષભાઈ માટેલિયા, જેઓ જામનગર વિશે ઘણી બધી રસપ્રદ માહિતીઓ જાણે છે. તો આપણે તેઓની સાથે જામનગર વિશે માહિતી મેળવવાનો પ્રયાસ કરીએ. જી ડૉક્ટર સાહેબ, સૌથી પહેલાં તો આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. આપ અમારા દર્શક મિત્રોને જામનગર વિશે થોડી ઘણી માહિતી આપશો? ખૂબ ખૂબ આભાર તમારો મને આમાં ઇન્વોલ્વ કરવા માટે. જામનગર એટલે નવાનગર રાજ્ય. નવાનગર રાજ્યની શરૂઆત કચ્છમાંથી માઇગ્રેશન કરતા કરતા જામ રાવલશ્રી, આમરણ, આમરણથી બાલંબા, બાલંબાથી ધ્રોળ, ધ્રોળથી પછી આગળ થતા થતા છેદ ઘુમલી જેઠવાના રાજ સુધી પહોંચ્યા. ત્યાં પહોંચ્યા પછી વિસ્તાર એટલો બધો લાંબો થઈ ગયો હતો કે એ વિસ્તારને પહોંચી વળવા માટે એને ફરીવાર પૂર્વ તરફ માઇગ્રેશન કરવું પડ્યું. એટલે આપણા બેડ ગામની ત્યાં એક દરબારગઢ બનાવ્યો અને દરબારગઢને ત્યાં શરૂ કર્યું. ત્યાંથી પછી ખંભાળિયામાં રાજધાની ગઈ અને ખંભાળિયાની રાજધાની આવી ત્યારે તો એમનો વિસ્તાર છે રાજકોટથી 50 કિલોમીટર દૂર સરદાર સુધી પહોંચ્યું હતું. તો એ જમાનામાં વાહનો નહોતા આટલો મોટો વહીવટ સંભાળવો મુશ્કેલ હતો. એટલે એમને વિચાર્યું કે મારે હજી પાછું પૂર્વ તરફ ભાગવું જોઈએ. એટલે એ આવવા માટે થઈને મિલિટરીની વોરફેરની સ્ટ્રેટેજી મુજબ બે નદીની વચ્ચે કોઈક સ્થળ પસંદ કરીએ કે જેથી કરીને દુશ્મનો એની અંદર હુમલો ન કરી શકે. એટલે નવાનગર માટેની સ્થાપના આપણી બે રંગમતી નાગમતી નદીની વચ્ચે કરવામાં આવી. જામનગર વિશે તો આપણી પાસે ઘણી માહિતી છે. તે દાખલા તરીકે મંદિરો હોય, શિવાલયો, પણ જામનગરને સાહેબ ગૌરવ અપાવ્યું હોય એ વિશે કંઈક અલગ માહિતી હોય તો પ્લીઝ જણાવશો? તમે ખૂબ સુંદર પ્રશ્ન પૂછ્યો છે. સામાન્ય માહિતી બધા લોકો આગળ છે જ, પણ જામનગરને રાષ્ટ્રીય કક્ષાએ કે વૈશ્વિક કક્ષાએ જેને હાઇલાઇટ કર્યું છે, એને ગૌરવ અપાયું છે ને આપણું શરીર આમાં છાતી ફૂલે એવી જો વાત જોઈ તો એમાં સૌથી પહેલા આપણે જનરલ મહારાજા કુમાર શ્રી રાજેન્દ્રસિંહજી જાડેજા, જે જામ સાહેબના ભાઈ હતા, પણ એ મિલિટરીની અંદર આગળ હતા અને એને જામનગરને ગૌરવ શેમાં અપાવ્યું તો ભારત સ્વાતંત્ર્ય થયું પછી જ્યારે બ્રિટિશરોએ પોતાનું આર્મી છોડ્યું અને ભારતને આપ્યું આર્મી, ત્યારે આખા ભારતની ત્રણેય વિંગના સૌની પહેલા સરસેનાપતિ આપણા જામનગરના મહારાજા કુમાર શ્રી રાજેન્દ્રસિંહજી જાડેજા હતા. આ સૌથી મોટું જો ગૌરવ હોય જામનગરને તો આપને અપાયું છે. પહેલી વાત એટલે રાજેન્દ્રસિંહ જાડેજા એને અગણિત બ્રિટિશ એવોર્ડ મળ્યા છે, એની આપણે અત્યારે વાત નથી કરતા. પછી બીજી વસ્તુ છે બહુ સુંદર, જેમ મિલિટરીની વાત કરી એમ આપણું બીજું સંગીત અને લલિત કલા. તો સંગીત અને લલિત કલાની અંદર આપણે તો બોલીવુડ ઉપર અત્યારે બધા નાચીએ કૂદીએ છીએ. તો આ બોલીવુડ એટલે બોમ્બેની ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને સૌથી સુદૃઢ બનાવી, વ્યવસ્થિત બનાવી, સ્ટ્રીમલાઇન બનાવી એ બનાવનારા જામનગરના ચંદુલાલ શાહ હતા, જેનું બોલીવુડે નામ સરદાર ચંદુલાલ તરીકે આપ્યું હતું. 1926ની અંદર રણજી સ્ટુડિયો એને બનાવ્યો અને આ રણજી સ્ટુડિયોની અંદર 134 ફિલ્મો એને ઉતારી. પોતે 34 કરતા 60 જેટલી ફિલ્મો ડાયરેક્ટ કરી, 7 જેટલી ફિલ્મો લખી. અને એ જમાનાની અંદર દિલીપ કુમારથી માંડીને બધા એના 200 રૂપિયાના પગારદારો હતા. એવા આ આપણા ચંદુલાલ શાહ અથવા સરદાર ચંદુલાલ શાહ. ત્રીજું જામનગરને મોટું ગૌરવ જો અપાવ્યું હોય તો જંડુ ભટ્ટજીને ગૌરવ એટલે હું કહું છું વૈદ્યરાજ તરીકે નહીં, પણ એ જમાનાની અંદર આખા ભારતની અંદર સૌની પહેલું ઇન્ડોર દાખલ કરનારા દર્દીને હોસ્પિટલ આખા ભારતની આયુર્વેદની જામનગરની અંદર સૌની પહેલી બની. એ જંડુ ભટ્ટજીએ બનાવી. જામનગરની પ્રજાને ઇવન મ્યુનિસિપલ કોર્પોરેશનના મહદ સભ્યોને ખબર નથી કે જો મારું ચાલે અને મારું માનવામાં આવે તો જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની એક જગ્યાએ જંડુ ભટ્ટજીનું સ્ટેચ્યુ અથવા મોટો ફોટો મૂકવો જોઈએ. શા માટે? જામ વિભોજીએ
સૌની પહેલી જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન બનાવી અને જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રથમના પ્રથમ પ્રમુખ ઝંડુ ભટ્ટજી હતા. એટલા માટે જો મ્યુનિસિપાલિટી હોય તેના પહેલા સ્થાપક પ્રમુખ કોણ? ઝંડુ ભટ્ટજી. એટલા માટે ઝંડુ ભટ્ટજીનું હું વિશેષ પ્રદાન અને એ જમાનામાં એને ઘણા બધા પરિવર્તનો જામનગરના લાવ્યા. એ પછીના જો કોઈને આપણે લેવા હોય તો એક નૌતમભાઈ ભટ્ટ અહીંયા સ્કૂલિંગ કર્યું, અહીંયા મોટા થયા અને પછી સાયન્સ કોલેજ એને ભાવનગર કરી અને એ વિજ્ઞાનમાં એટલા બધા આગળ નીકળી ગયા કે એને છેવટે પદ્મશ્રી મળવામાં આવ્યો. પદ્મશ્રી મેળવ્યો એમણે, એ પદ્મશ્રી ઝાકીર હુસેનને હાથે એને મળ્યો અને પદ્મશ્રી જામનગર અને ભાવનગર બેના વતની તરીકે મળ્યો. આ વિભૂતિ એવી હતી કે જેને અત્યારનું વિજ્ઞાન, અત્યારની વોર, અત્યારની સ્ટ્રેટેજી ની અંદર DRDO શબ્દ છે. એ DRDO ના સ્થાપક અને DRDO ના મેઇન પ્રણેતા એ આપણા જામનગરના નૌતમ ભટ્ટજી હતા. અને ખાસ કરીને આપણે વાત કરીએ તો આરોગ્ય વિશે જે જામનગરના રાજવી હતા જામ રણજીતસિંહજી, એમને આરોગ્ય વિશે જામનગરને શું પ્રદાન કર્યું એના વિશે આપ થોડી માહિતી આપશો? બહુ સુંદર પ્રશ્ન કર્યો છે તમે. જામનગરનું સ્વાસ્થ્ય જનતાનું સારું રહે એ હેતુસર જામ રણજીતસિંહજીએ ખૂબ ખૂબ પ્રયત્નો કર્યા છે. સૌની પહેલું જેને આપણે ઇરવિન હોસ્પિટલ કહીએ છીએ, એને કદાચ અરવિંદ હોસ્પિટલ કહીએ છીએ, એ લોર્ડ ઇરવિનને નામે થઈ છે. એ 1927માં શરૂ કરી અને કદાચ સૌરાષ્ટ્રની અંદર આવડી મોટી હોસ્પિટલ એ જમાનામાં કોઈ નહોતી, એવડી મોટું સુંદર સેટઅપ એને કર્યું. એ પછી સામે જ આવીએ તો અત્યારની આયુર્વેદ યુનિવર્સિટી છે, એમાં એ બિલ્ડિંગ તૂટી ગયું છે. ત્યાં સજુબા મેટર્નિટી હોસ્પિટલ હતી, જ્યાં મારો જન્મ 1946માં થયો હતો. બરાબર. સજુબાની બિલકુલ સામે AK જમાલ ડિસ્પેન્સરી હતી, જે કદાચ આખા સૌરાષ્ટ્રની અંદર આવડા મોટે પાયે ડિસ્પેન્સરી ક્યાંય કદાચ ક્યાંય બની નહોતી. એ AK જમાલની ડિસ્પેન્સરી બની. અત્યારે કેમ્પસ, યુનિવર્સિટી કેમ્પસની અંદર એક જૂનું સુંદર બિલ્ડિંગ છે. એ બિલ્ડિંગ પણ પુરુષો અને બહેનો માટેની જનરલ હોસ્પિટલ બની. આમ આ બનાવવા પછી જામ રણજીતનું મગજ કંઈક જુદું ચાલતું હતું. જે વસ્તુ વિશ્વમાં અલભ્ય હોય એવી સૂર્ય શક્તિની સાધના કરવી એટલે સોલેરિયમ બનાવ્યું. સોલેરિયમ હકીકતે શરૂ થયું અને પૂર્ણ થતા 1 વર્ષ બાકી હતું ત્યાં જામ રણજીત વિદાય થયા. એટલે સોલેરિયમની શરૂઆત જામ રણજીતે કરી. 1933માં રણજીતસિંહજી વિદાય થયા. 1934ની અંદર દિગ્વિજયસિંહજી એનું ઉદ્ઘાટન કર્યું. સોલેરિયમ આપણે એમ જાણીએ છીએ કે સોલર શક્તિથી, સૂર્ય શક્તિથી કેટલા બધા રોગોને એ જમાનામાં દૂર કરી શકાતા હતા. બરાબર. તો એ સોલેરિયમની અંદર ફક્ત રોગ દૂર કરવાનું નહોતું. બહુ ઓછી જનતાને ખબર છે કે સોલેરિયમના ઉપલા માળ ઉપર જામ રણજીતસિંહે મિટીરિયોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ મૂકી હતી. એટલે જામનગરની વેધશાળા ત્યાં હતી, સોલેરિયમની ઉપલી માળ ઉપર. એટલે પવન કેટલો છે, અલ્ટ્રાવાયોલેટ કેટલા પડે છે, અત્યારે ગરમીની શું પરિસ્થિતિ છે, વેધર ફોરકાસ્ટ કરવા માટે તેને સોલેરિયમ ઉપરથી થતું હતું. અને સોલેરિયમની બનાવનારા ડોક્ટર જીન સેડમેન નામના વ્યક્તિએ સોલેરિયમ બનાવ્યું. વિશ્વમાં આવા 3 સોલેરિયમ હતા, 3માંથી 2 વોર પહેલા, સેકન્ડ વોર પહેલા વિધ્વંસ થઈ ગયો. ત્રીજું જામનગરનું એ અત્યારે ખંડેરની જેમ. તો આ હતા ડોક્ટર પિયુષભાઈ માટેલિયા, જેઓએ જામનગરના 487માં સ્થાપના દિવસ વિશે અવનવી અને ખૂબ જ સારી માહિતી આપી. જી ડોક્ટર સાહેબ, માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.